ગૌ માતા કી જય વિહતમાં જય ચેહરમાં. મિત્રો જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે તારીખ 20, 21 અને 22 3 દિવસ હરિલાખાના વાડે કઠવાડા ગૌ માતાનો ભવ્યાતિ ભવ્ય મહાકુંભ રાખ્યો છે. તો પહેલા તો આ પવિત્ર પ્રસંગમાં પવિત્ર માં ગૌ માતાના પગલા રજ રજ જે પાવન બની છે એવી પવિત્ર ભૂમિ ઉપર તમારો પગલો પાડી અને જીવનને ધન્ય બનવા અને પોતાની પવિત્રતા વધારવા અથવા તો પોતે પવિત્ર બનવા માટે આ અવસરમાં સહભાગી થાવ એવું જાહેર જનતાને લાલભાઈ કઠવાડા વતી અને સમસ્ત નાથ વિહોતર વતી સમસ્ત ગૌ ભક્તો વતી જાહેર આમંત્રણ છે. તો આવો હરિલાખાના વાડે માં વિહતના સાનિધ્યમાં નાથ વિહોતરની પુનઈ અને કહેવાય કે હરિલાખા આવશે અને લાખ રબારી લાવશે એવો જે સમય હતો. સાહેબ મારા તમે સમૂહ લગ્ન જોયા હશે, માણસોના મેળા જોયા હશે, કદાચ દુનિયાના બીજા પશુઓના મેળા જોયા હશે, પણ આ તો ગૌ માતાનો મેળો અને એમાં કાંકરેજ ગાય ગીર ગાયો તો આખી દુનિયાએ જોઈ એનો પ્રચાર પ્રસાર થયો. પણ લાલભાઈના હૃદયમાં કાંકરેજનું જે જીવંત સ્થાન કે કાંકરેજ ગાયો રાખો અને એને પણ પોતાના આંગણે બાંધી સેવા કરી અને એની સેવા કરો અને એ સેવા કરી એની રજ તમારા આંગણે પણ તમારી ભૂમિકા પાવન બને. એ ભૂમિકા ઉપર તમે પણ તમારો દેહ પવિત્ર કરો અને એના દૂધ, એના માખણ, એના ઘી ખાઈ અને શરીર તંદુરસ્ત રાખો એવી પવિત્ર ભાવના સાથે માં ગૌ માતાની સેવા તો આખી દુનિયા કરે છે, પણ ગાયો જોડેથી કંઈક લઈ અને આર્થિક ઉપાર્જન કરવાનું નહીં, પણ ગાયો માટે ખપી જવાનું અને ગાયો માટે કદાચ 1 લીટર દૂધ આપતી હોય કે ના આપતી હોય તો એ કાંકરેજની સેવા કરવાની એવી પવિત્ર ભાવનાથી જે લાલભાઈ સેવા કરી રહ્યા છે. ફરી એકવાર એમ કહેવાય જનની જણું તો 3 જણ જે કા ભગત કા દાતાર ને કાસુર ને તર રહેતે એમાં તું વાજણી પણ મત ગુમાવીશ નૂર. પણ કહેવાય ને કે ધરાનો કોઈ દી ધાવણ નથી જતો અને બળદની કોઈ દી ઓળખાણ જતી નથી, ચોરાનું કોઈ દાડો નખો જતો નથી. હરિલાખા આવશે અને લાખ રબારી લાવશે, લાલભાઈ રબારી આવશે અને લાખો કાંકરેજ લાવશે એવો આ કુંભ મેળો. તો આવો બધા સહભાગી બની અને આ મેળાને એકદમ પવિત્ર બનાવીએ. પવિત્રતામાં વધારો તો ખરો જ, પણ આપણે પોતે પધારી અને આપણે પવિત્ર થઈએ એવું જાહેર જનતાને નિમંત્રણ. યાદ રાખજો તારીખ 20, 21 અને 22 એપ્રિલ હરિલાખાનો વાડો કઠવાડા. જય વિહતમાં જય ચેહરમાં જય ગૌ માતા. બોલો ગૌ માતા કી જય.